લગ્ન નહીં જોડો ડોશી. તમારે શું જોવાનું બધું? લ્યો તાકુ ના જોવાનું. મી તમારા વચ્ચે બોલાય પેલી કોણ હતી એને વાતો કરતા હતા એરી? આઈ પાહી વાત સહી પેલી. જો વધારાનું ચકચક કરતા નહીં અને સાચું કહી દે જેવો ને ડુંગુ ગાવ ઘોઘરામાં અડે રહેશે પછી. તારો ભાઈ તો રસ્તામાં આવતી રીતે બૂન બૂન કરીને વાતો કરતો તો હું. એ તો 70 ગુણો તમને રસ્તામાં મળી જાય છે. જ્યાં હોતા લોકો જોડે પંચાયત જ કરતા છો અને કોઈ બધા આદમી બહેરો જ મળી છે, કોઈ આદમી મળતું નહીં રસ્તામાં વાતો કરવા વાળું. હવે 4-12 વાગે જતો હોય તો ભાઈ રોજ હોય નહીં, તારો ભાઈ હોય આદમી હોય ગાડી બોલશે ને કેમ ભોળા મેલે તો લોહી લવણ કરી નાખો. બે લેવાની પાહી ના જોઈ હોય તો મગજમારી કરવાની જ નહીં. કોમ કરવાનો આવે તો તું નાટક કરું છું આ બધો ખાલી ઘરમાં. અતિ કોણ પેલી એમ કેમ ખાલી મને અતિકુન વારી એ કહું છું તો ખરો કે રસ્તામાં ચાલ્યો તું ગોહરી ઉપરા લખી ઉભો રહેતો. ત્યાં પણ લોકોની ગોળીઓ ના ઉપડાવા રોજ રહેવાનું હોય. તમને તો બધા સસ્તા પારી જશે ને ના પણ તમારા થવા જ હોય. જે તું જા લોકો ઉપરા જોડે વાતો કરવાની. ઘરનું કર તું જા ખેતરનું કર. તે આદમીઓ ખેતરનું કરે કે લોકોને બહેરા જોડે પંચાયત કરવા ના ઉભા રહી. તે હવે ઘરનો થતો હોય તો ઉપરા ઉપર ભઈ કી દેતી વાત કરું હવે છું. તમે તો લોકો ભય જ કહેશે ને જાણ હોય તમે ભય ભય કરીને છે ને તે ઈયોનું કોમ કઢાયેલી છે એના તો તમને વાતો કરવાની હારી ગમે છે બહેરા જોડે પાછી. કશું નહીં એના હનારો થયો ને એટલે નાટક કરો છો નકરો વેમ વેમ જાનથી આવીને તારનો તું વેમ જ કરું છું. બીજું કોઈ વિચાર્યું છે? જોશે ને કોણ ઘોઘરાને ખોસી ગાલે હા હમણાં હરકતું નહીં નહીં કણ આવડે. હવે એટલી ટની મારા જોડે કરવાની નહીં તારે. ટણી વાળા ના જોય તો લોકોની જોડે વાતો કરે ત્યાં હી 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 એમ કરશે ને ઘેતે ઉતરેલી કરી જેવું ડાચું ઈયોનું લઈને હેડે આવશે શું શું વાડીએ તું સારું તો કરી તો તું શું તને આયા થાચા પાચા એમ બે હેમાં બોલ બોલ ના કરું ના છું? હું એમ કહું છું લોકો જોડે હસીને વાતો કરો છો ઘેર હું આવે છે તાણે તું એ ધીરું બોલે કૂતરોય બહવા જો તને જોઈને તો એમ તમને જોઈને બહશે તમારા ડાચું જોઈને ભાવ ભાવ કરું છું ને એટલે ઓળખ કા હે મારા લાયક જ છે. હગાસી તમારા હગા હગાવાળી. એ તમારા તને તો ભાઈઓ ચાલુ કરી છે તારા તમારા ભાઈઓ જેવી તમારા જેવા આઈ પાહી એ તારા જેવું વેમેલું છે. બોલ બોલ ના કરશે ને પણ છોડી દે ખા કઈ ના કરશો તું મને મારા હું બોલું બો મારા હું મને મન મારા હું બોલું મને મન હા મારે નહીં મારી નાખે તારા મનમાંથી હા મારી હાથ નાખે મારા ઉપર કોઈ ઉભા ખબર નહીં પડતી બેમ 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 છોડ દે કે તે મારા હાથ બેમ બેમ તું છોડી દે મને બેમ બેમ કરું છું ઉપર તું અહીંથી મને મારી જશે એમ ને ઉભા રહેજો. મને. હું પોલીસ કેસ ના કરું ને તો મારું નોમ એ બદલી પોલીસ વાળા મારું હું ખાલી લેના હતા તાર ફાઈ કરી લેતા એ તો ઉખાડ લે છે તાણે ખબર પડશે અત્યારે નહીં ખબર ખબર પડશે કહી દઉં પોલીસ વાળા આ તો વેમાય છે આયરી હા હા કઈ આ દે જી પાહી. તમારા ઘેર કોણ તમારા બહાર રહેવું છે? એ ઉપર આમ જા આના બધાનો છોકરો ઘરમાંથી હેડે ગયો છે તો એ લોકો કશું કહેતા નહીં ઉપર ઉપર અહીંથી નાટક કર્યા વળી હેડી હું તો હેડી તમે પડે રહેજો એકાંત કોઈ ભાઈ પડી રહેજો તમારું ભાઈ. ભગું નહીં થાય અને આ હેડી લ્યો લેમન લેમન તને બોલવાની ખબર પડશે મારા ભાઈનો છોકરો અહીંયા બેઠા એ અહીંયા તું લોકોનો છોકરો રહ્યો ને તમારો બધો તમારો હોપ્યો એ લોકોને નહીં ક્યાં મારો ભાઈનો છોકરો તને ખબર નહીં પડતી મારા પહેલા છોકરા દીકરા તું બોલ બોલ કરું છું આ તો નયા દેખાતો નહીં ઉશેરો તમે તમને આલ્યું છે બધે ઉશેરો વાળી. તમે તો બધું હોપી કીધું છે તે તારા બેટા ખોટું નહીં લગાડવાનું આ તો કાચેના જેવી બોલ બોલ કર અમાર ઘેર તરાઈ નહીં આવવાનું તમારે નહીં આવું કહી દીધું કે એ નહીં ખબર છે તું હસન તારી વાતમાં જોઈને તારી વાતમાં દમ ના હોય અને વેમ વેમ કરું છું આખો દારો બોડામ મેલે તો મરી જશે હમણાં હા મરી જશો વારી આ જો પણ નખ ને બક ચેટલા મારી દીધા છે હું આ પોલીસ સ્ટેશન માં જઈને બતાવું છું. હજુ તો માર્યા નહીં તને તો છે ને પતાઈ દે હા પતાઈ દે હા તને ખબર નહીં મરી જઈ વારી કેમ ભાગો છો? એટલે ખબર નહીં પડતી આખો દાર વેમ વેમ કરે છે એટલે શું થયું તમે બાત કરો છો બધું? અલે વચ્ચે ગોહરી ચરાઈ પેલો ની એ આપડે પેલો નહીં કાશીબુન એનો ગોહરી ચરાઈ એમાં તો કે સહી તીહુ લે ચરાઈતી વર્ગી સા આઈ તાન્ય તું લોય નહીં લગાડ્યો તું તે હું કાંઈ લગાડું મય બળી મરવા જો છે ને વાત કરો છો તે અને આ રૂંગા જેવા હેડે આવી છે ઘેર એમને તો તાર બોલવા નહીં મોટા છે મારા હી તે મોટા હો તો હું લાયા વળી મારા વાત હું કરું છું લેવા તે ચપ ચપ બોલ બોલ કરું છું દેખાતા નહીં વડીલ છે એવું દેવા મારા હું લેવા દેવા વડીલો તમારે જે તે નકર રાખો બધાને વાત કરો છો તું હેડે આયા મોટા છો ચોપલેસ કરવા તારા બહુ તારી આ જીભ છે ને નેચી રાખ હું તો હજુ કહું છું આ ના હારી આટલી લોબી જીભ વાત કરું છું તે મને લમડાએ હારી ગઈ મને તો જવાય તમારે લમણાયા વાળી હે ને પાછા વળો, પાછા વળો, પાછા ઉપર. વળો. ના દેશો, ના દેશો, ના દેશો, ના દેશો, ના દેશો, ના દેશો. આ તો નાના મોટી ઝઘડા થાય. મારા ઘેર તું કોમ કરવા એ તારી એમ કરે છે આખો દારો અલ્યા ભાઈ જતો તો પાછો તો માર્યો. એ બેટા ના થાય કૂતરું કહે છે તું અહીંયા પાછો હવે એને હાચું બેટો બેટો કરે છે તે મારા ભાઈનો છોકરો હાચું તને બોરી આવે છે મારી ચિંતા નહીં હું તો ઈકા થઈ ગયો તો મને કોઈ ના કીધું અહીં હે બેટા અહીં નહીં જાનો અહીં હે આપણે એ કૂતરું કરે બેટા હા એ બેસા આપણે ખાતા હતા બેનો છોકરો હાચલ ગઈ હતી એ છોકરો ગભરાય છે તારા હિતો ખબર ના પડતી હોય ને બોલ બોલ કરું છું છૂટું હાય હવે જા નકર ધોઈ નાખે લુકડા ઉભા રહે અલ્યા પાછા લે અમે ભાઈ સોડાવા આવ્યા છીએ. અલ્યા હુકમ બાપ ઓ ભાઈ અલ્યા મારા હાથ થોડી થોડી આ વેમ બેમ મીકો એમને કોઈ દેવાનો હોય મારા ભાઈ
એમની દવા ના હોય. ભાઈ એમની દવા ના અલ્યા હોય મને તો- કે કેસ કરી દો અને શું થાય આ પાપડજીની હે શું થાય હેડ ભાઈ હેડ તું બાર ના કર હેડ મારા ભાઈ હેડ જા ને પાટું મેને તો ઊંધો થઈ લે જાય. આ વડમના તું જાય ના કાશી એમને પાડી દે હા હેડ બેનો માર હેડવન મતે હા લે ઉપરાજી બે સોતી બે હું બે ખબર જ નહીં પડતી અહીંયા બેટા આપણો કદી જીવનમાં શાંતિ નહીં રાખીએ ડોહલાએ. છોકરો ગભરા ગભરા. લે પણ આ મારો ભત્રીજો સાહેબ ઘરમાં વાટા મારે એમ નક્કી કે કરે છે તો યાર પોતું બાતું જેવું કરી રમણ ભમણ આ પછી ભાઈનો હેરાન છોકરો હોય. રમે તો ખરો ય કરી યાર એ હોનાની કટારી પેટમાં કોઈ મરી ના જવાની હોય. આ પોતું જો અમારું પોતું જેવું કરી દેખાય છે. હવે આખો દાર તારે એક જ કોમ હોય બીજું તો તે કશું કોમે નહીં કર્યું નાટક ના કરે વેમ કરું છું આખો દાર તું ભાઈ ઘરમાં બહુ કંકાસ ના હારો હું યાર બખાડા ના કરે ભાભીને સમજાવું છું આ બધું ઝઘડા બગડા ના કરશો અમારા નહીં હતી તું હું સમજાવવાનો પૈસા સમજાય હું સમજાવવાના હા તો ભાઈ સમજે તો સારું છે તમારું ઘર જોઈ રહ્યો પથ્થર પર પોણી છે ઓન તો કશું સમજાવે એવો નહીં. ઓવા પથરા પર પોણી બહુ બહુ બોલ ના કરશો હું ના બોલું પણ તમને ખબર નહીં કેવું હેરાન કરી છે. ત્રાસ છે મારે તો હવે મારે શાંતિ બેહ, મારે તો શાંતિ કેસ બેહ. કરવું છે બરું તેલ લેવા જોઈએ બીજું બધું તો આખી જિંદગી અમારે ના રહેવાનું હોય વાત કરો છો. આ કેસ બેસ બધું ના કરાય આ કેસ કરશો તો પોલીસ વાળા પેલા પૈસા લઈ જાય તમારા જોડે પૈસા લઈ જાય આ બધું આ ઘરમાં તો હું ઘરમાં ના કરું, કરશો હું આવું બધું કરું કેસ બેસ ના કરો મરી જાઉં હું કરું કયો. આ બધું હું એનું તમે સમાધાન કરો અથવા તો આપણે હું તમારે એનો રસ્તો બતાવું છું હું રસ્તો બતાવ તમે કોઈ સમાધાન થાય એવું નહીં. અરે હું રસ્તો બતાવું અને તમારા માટે જ સારું થાય ને તમારું એ માટે જ હું તમને રસ્તો બતાવું છું બોલો ને ફટાફટ તમે હું એ માથાકૂટ કકર કરો એટલે છો. શાંતિ બેહો તો આપણે વાત કરું એટલે શાંતિ બોલો બેહો બાપા બોલો હું તો કંટાળી બેહો. સ્વામી મારો અહીંથી જવું છે હું તો જવાનું. અરે જવાની જરૂર નહીં અને આ બધું બબલ નહીં કરવાનું ઘરમાં ને ઘરમાં હું બબલ કરવાની તો કોના જોડે બબાલ કરવા જોતા ને ઘરમાં ડખા પડતા હોય તો આ બધું ના થાય ઘરમાં તો બે વાહન ખકડ્યા કરે મારે તો પોલીસ કેસ જ કરી દેવું છે બધું પણ પોલીસ કેસ કરવાની જરૂર નહીં શું કરું તો કયો. પોલીસ કેસ કરશે તો શું કરશે ખાધા ખોરાકી કરી આવશે બોધેલ છે તો પછી તાન આ તમને આ બધું કર્યા કરતી તમને 11,000 બોધેલ તો મહિને 11,000 હા તો કાલ હું આજે આજથી જ શરૂઆત કરો કોમની હેડો આ બધું ખાધા ખોરાક 11,000 મળશે મફતની તમને તો વધો નહીં પણ મારે પિયર તો જવું પડશે ને. અરે પીએ જવાની જરૂર તો છે આમાં. આ બધું આ કર્યું છે તો ખરું ઓહો તો ઇવન સાથે પણ બેહીન પૈસા લઉં અને ખવું એ ખરા. ઓહો તાણ પછી કમ્પેર કરજો પણ અરે હવે બધું કમ્પ્લીટ કરે તમે તો શાંતિ રહો અને શાંતિ યા તમે તો ઘરની રોણી છો ઘરની રોણી કોઈ જવાની જરૂર જ નહીં હવે બેહો શાંતિ હું આવું હા, માં તમે વાત કરજો. હા હા હવે મજા આવી છે. મેં તો આવું વિચાર્યું ને કે હું પૈને આવી છું હું ઘર છોડું હું એની માને હું હમણાં સાથે બેન ખાવું નહીં મને શાંતિ થઈ જાય. એટલે ભગુબા બોલો ભાઈ આ તાર બૈરી તો પોલીસ કેસ કરવાનું કહે છે તે હું ખાલી લે હે પોલીસ વાળા મારું હા એટલે આ પોલીસ કેસ કરશે તો અડધો ભાગ આપવો પડશે હું હનો આલુ મારા ઉપર હનો કેસ લાગે કે એમ નહીં કેમ ભાઈ આ તારી ઘરવાળી નહીં તો અડધો ભાગ ઘરવાળી તો માગે ને. ખરી. તે તો ખરી તે આ બૈરી હોય એટલે અડધો ભાગ માગે જ ભાઈ તેમાં હું શું કરું કે ભાઈ જો પોલીસ કેસ કર્યા કરતી તું એને અડધો ભાગ આપ ને અડધો ભાગ ના આપો તો હું તને સેટિંગ કરી આલું મહિને જે ખાવા પીવાના આપી દેજે અને ઘરમાં રહેશે બહાર જશે નહીં એટલે મહિને ખાવા પીવાના એટલે કેટલા આપવાના મારે ને 10,000 આલી દેજે એમાં વધારે શું આપવાનું કહું છું તને વાત તો સાચી છે આમ તો અડધો ભાગ લઈ જાય ને તો 11,000 આવવા હારા હા હા જ ને એ જ ને હું તો અડધો ભાગ લઈ જાય ને 11,000 આવ લ્યા ને બરોબર 11,000 આલુ ખરું પણ મારા છૂટાછેડા કરાવી નાખશું એટલે ભાઈ અત્યારે તો આ બધું મીટ જફામાં અત્યારે 11,000 હાલ અને શાંતિથી આ ગરબાઈને જવા દે પછી આપણે તો જો બધું સુખ શાંતિ થાય ને પછી હજાર કરાય ને બધું કરશું તો કશું પછી ના થાય અમને બધી ખબર શું થાય પછી એટલે ભાઈ અત્યારે આ બધું મીટ નથી શાંતિ બિહાર લેતો 11,000 આલુ છૂટાછેડા કરાવી નાખા આજના છે સુંભા બોલો એટલે ભાઈ આપણો વેત પડી ગયો લેર પોઈન્ટ લાડવા દરરોજ હરિયો કરવાની હા બરોબર અને હરિયો બેને કરવાની. બગાડવાના અને હે ને આપણે ત્યાં દરરોજ ખાવા પીવાનું ને
ખાવા પીવા મળી જાય હો ભેગો જ નહીં થવા દેવાનો જલ્દી. નહીં થવા દેવાનો હા, ભેગો ભેગા થવા દઈએ તો આપણે ખાવા પીવાનું બંધ થઈ જાય ને. ના પણ ભેગો થવા પણ નહીં એવું દેવાનો. કરવા એવું ડખું કરવાનું એવું ડખો બે બે જુદા જુદા જ રહો. સોને કટ્યા રાડું હો તો હંધી તો આપણું ખાવા પીવાનું તો ચાલશે ને. ચાલશે હા આવો ચાલશે હળો. જો ભગુબા બોલો. આ બધું સમજાયું ભાઈ. હા અમે કંકસ બંકસ કરતા નહીં. અમે શાંતિ રહેજો અમે જઈએ. એમ થોડું જતું એ રૂપિયા 11,000 આલ્યા છે મીએ. આ ભાગ પારિયા લઈને જો કાલ પછી પાહું હતું એવું ને એવું થઈ ગયું તો એટલે ના થાય ભાઈ. ના ભાઈ ભાગ પારિયા લઈને જો કાયદેસર એ ના ચાલે. અમે તને તારે વિશ્વાસ ના આવતો એ કરીએ હેડો ને. એ ચાલે જ નહીં ભાઈ ખોટા ધંધા. એ 11,000 રૂપિયા લેવા કોઈ આ મફત ભાઈ આવે કે છે. ભાગ કરવાનું કે છે, અમે કોક કર લાવો ખાટલો બાટલો તો ભાગ તો કરીએ લે. આ બે જુદા જુદા રહ. એ તમે જે કરો એ કરો તમે કરા કુટુંબ બે જણા. આ જો ને જે કરે હરખું કરજો હો. તમારો વિશ્વાસ એથી આવી શું હું ઉભા રહ્યો ચલો લઈ જાઓ છો મારા આવવા જવાનું તો રાખો અહીંથી. લે પાછું આવાજ માં આખું પડશે ને. ઉભા રહ્યો આ તો ડોહો ચરબીનું ભરેલું છે ઉભા રહ્યો આ લાઈને આ લાઈને રાખો બસ. જો ભાભી આ ભાગ પાડ્યા આમાં તમારે પેલી સાઈડમાં નહીં જવાનું અને ભગુબા તમારે આ સાઈડમાં નહીં માર તો આવવાનું. જવું જ નહીં ભાઈ ના બાજુ. હું એ થૂંકવાય નહીં માગતી આ બાજુ. અમે જે કરે જો જે કરે કરવા દેવાનું ભાભી બરાબર. અને ભાભી આ ભગવાન જે કરે એ કરવા દેવાનું. તમારે કશું કરવાનું કહેવાનું નહીં. મારા તો પૈસાથી મતલબ મારા શું લેવા દેવા વાત કરો છો તી. હા તો મારે ભાઈ તો લેવા દે અમે પૈસા આલે મારે શું લેવા દેવા હતા 11,000 આલે હા કોઈ વાત હા ભાઈ કરો. અમે તો જો અમે ભાગલા પાડ્યા ભાઈ. હા અમે જઈએ ને. હવે જો હવે કોઈ ચિંતા જેવું અને નહીં જો ભાઈ. કઈ દીધો પૈસા કરે નહીં હો તમને કહી દઉં. અને ભાઈ આ હકના આપો. ટાઈમે પૈસા મોકલી દેજે પાછું. હા અને યાદ કરતા ના એ તો કરો વાત મારા શું હકલા કરશે? હસી. હા લે સોમભા બપોર ચડ્યા છે ભાઈ અને ચાનો ટાઈમ થઈ ગયો છે. હવે કોક ચા બાનો વેગ પડ્યો હળો. હવે ચોક ચા પીવાનું બોધીએ અરે પેલા ભગુબાના ઘેર બાજુ જઈએ પેલો ભાભી ભાભી ચોક ચા બા મૂક્યો હતો એ તો પીવા તો થાય આપણને. શું કરો છો ભાભી? બસ આ ચા મૂકવા હળગાવું છું જો ને. બેહો હા. બેહો આવો ઓકે ચા બા હારું બનાવજો ઇલાચી બિલાચી નાખીને. બનાવું છું આદુ નાખીને બનાવશે તો એ હા બનાવ. બેહો હારો મસ્ત દૂધ વાળો ચા બની આપું. અમને ચમનું ચાલે છે. આપણે તો લેર જ છે આપણું દુઃખ છે આપણે ખાવું પીવું લેર કરવું અને પૈસા ટાઈમે હાલે છે. એ તો આવી જોઈ છે એનું તો કહો તો નહીં. હા પાછું અમારે ભરવાનું થાય પાછું તો કર. ના ના આપણે કોઈ ખબરવાનું જ નહીં. લે આખા દૂધની ચા બનાવશે લે આ ભાઈ સોમભા. બના ભાઈ હા? આખા દિવસ બના લે ચા હેડો થઈ ગઈ છે. મને આલજો ચા થોડી પાછી. અરે ભાભી જોરદાર ચા બનાવી છે. આદુ ઇલાચી બિલાચી નાખી રગડા જેવી ચા બનાવી છે એ તમે તો. આખા દૂધની ચા એવી જ થાય. અરે આમ સોમભા હા બા રોજ આવી ચા મળે તો મજા આવે ભાઈ. હા ચા જવાનું હા, હા, હા. તે મને આલજો થોડી રગડા જેવી હોય ઓ પાછી. પીવો આખો દાડ ચા પીવી છે ઓવા તમને આપું તમને કીધું નહીં તમારે કશું બોલવાનું નહીં અને તમને મારા જોડે કોઈ સંબંધ જ નહીં. આઈ જા મોટા ચા પીવા વધી છે પણ તમે લેજો ફરીથી. ના ના બસ 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 હા. વધી છે તમે કીધું તો ખરા તો ખરા તમે એકલા એકલા પીવો છે મારા પૈસા ને મારા પૈસા જલસા કરવાના ને એકલા એકલા પીવો છે જો. ચા હજુ પડી છે બે રકાબી બોલો. ઓ ભાભી અમે કાલે આવશું. આ મસ્ત તમે તો રગડા જેવી ચા બનાવી છે. હા તે અમારા ઇલાયચી તે લહોટી નાખી છે ઇલાયચી. અરે ચામાં તો તમારો નંબર આવી જાય. અને આપણું શું જવાનું છે આપણે તો ડલ્લા કમાવા વાળું કમાઈને ડલ્લા આપી જાય સીધીએ. અને કોઈ તકલીફ બકલીફ આ પૈસા ના આવે તો પાછા અમને કહેતા જજો. એ તો હું ના પાવતી હતી. વાત કરો છો તું. હા અમે જઈએ. હા સારું આવજો કાલે. એ હા કાલે હું બનાવીશું કોક બનાવીએ પછી નવું કોક નાસ્તો બાસ્તો. એ હા. મારા બેટા રોજ રોજ પેદા પડે છે કોનું કોક કરવું પડશે મારા હા. હવે કોક આઈડિયા મારું. અરે શોભા આ તો કોક ભાભી તો ભજ્જો બનાવવા રહી છે. આ ચોમાસું આવ્યું ને આવો ભજ્જો ખાઈએ તો મજા આવશે લે. અને ભાભી તો દરરોજ જે જોઈએ તો બનાવવા છે ને. હા હલો એ ઓ ભાઈ આવો આવો કાનુ કાકા આવો. એનું ભાન આય શક નહીં બે દાડા એને લુગડો પહેરીને જાન જોઉં તને આવી જાય છે. ઈ તો યાર ગોતા વૈરવાના ગંધાય છે આઈ ગયા પાહા. કાનુ કાકા બેહો. આ ચાલુ વરસાદમાં કેમ આયા તે?
અરે આ જો ને વરસાદ આવતો તો ના વાતાવરણ એવું હતું તો લાવો ભાભી તો જઈએ સારું કરી તે આયા તું બોલ ભાભી ખબર બબર લઈએ પાછા દરરોજ આવીએ એમ પણ આ તો કોક ભજ્યો બનાવો આ તો આમાં કે બનાવું તે હું વાર લાગે બનાવ તો મારા બધું ઘરમાં લાવી જ પડી છે આ આ તો હાલ બનાવો બનાવું હા બનાવો અને પેલી ફોજ લાવી છું તે ફોજ નાખું કઈ ના ના તો મેથી કેટલી કાલ મેથી નથી લાવ્યા તમે મેથીનો બનાવો તો ખાવાની મજા આવે ઓવા તઈ મેથી જોઈ દી લે મને હા, પછી આવતો ઓહો. સારું હેડો. બનાવ હેડો તને બેહો થોડીક વાર લાગે 5 મિનિટની વાત છે યા સોમદા આ જુઓ ને આપણે તો કેવો દર કોક દે ચા પીવા મળે છે કોક દે નાસ્તો કરવા મળે છે અને આ તો આ ભાભી જોર પાછા ભજ્યો બનાવે છે ટીકો ખાશો કા હા ટીકો ના ના માપનો પેલા મરચાનો ભરેલો મરચાનો બનાવજો ને પેલો અને- મરચો તો નહીં આ લોટ થોડો અરે પલાળી વાંધો નહીં આપણે મેથી તો તમારે કીધું હારું, મેથીનો હારું. બનાવો તમે તાર બેહો 5 મિનિટમાં થઈ જશે એ હા એ તો ચૂલા હળગાવવાનું બહુ પાછું પડી જાય છે મજા આવે છે નહીં હા સોમભા કેવું હરી કરી હા મારા વ્યોર પૈસા મારા બધું મારું મને તો એટલો બધો જીવ ભરી જાય છે અને ખાઈ થઈ ગયું મારું પાહા જો ને આમ વાર નહીં લાગે હો એ હા બેહાર તો તમે તો શાંતિ બનાવજો આ તો ભજ્જો ખાઈને જ જવું હ એ સોમભા કઢાઈ મૂકી દીધી છો ને એટલે એ બેસો. હા ભજ્જો તો આ બનાવે અને જે આપણે કેવું મજા આવે છે હા યાર કોઈ લાગત છે ને આપણે તો હા એ એવું ફોટો કરી લગાડી તો બેના લ્યો જેમ તળાય ની માપું છો તમે તો ગરમ ઓ ધોની તો ગરમ હતા તો મજા આવે, ગરમ ગરમ જ મજા આવે હા 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 એટલે એકલા એકલા ના ખાશો મને તો આલો આખો નાખો ને વાડ મૂકી જા નજર લગાડજો હું તો નહીં કેતો પેલો ને કહું છું તો પડી જાય ને તાણ અહીં નહીં આવી જવાનું હું કહું છું ભાઈ મને તો આલો આખો નાખો ને કરજે શક્તિ દીધો નથી. ભાઈ તારાથી ના ખવાય આ તો અમે ભાભીએ આલે વખત અમે ખાઈએ હે બે ચૌદશિયા પૈસા મારા મારા પૈસા જલસા કરવા વર્ગ્યા છે જુઓ ને લેજો હો ગોટા ટમેટા સા હા 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 લોટ મસ્ત તો. બનાવ્યા તમે તો મેથીના ગોટા શું સંભાળે જોરદાર બનાવે છે ભાભીએ તો હા આપણે તો મોજે મોજ છે લે આ મજા લેવા છો બીજો ના બહુ થઈ ગયો હા બહુ થઈ ગયો એ હા લ્યો બસ આટલું બહુ લ્યો નહીં ખાવા બીજો ના ના ઓહો તાર હજુ બીજો હતો બહુ ના ખવાય કેવા હતો બધું મરચું મીઠું બધું કમ્પ્લીટ હતું અરે આ હા એટલે દુકાન થી લાયા હોય ને એવો તો તમે જોરદાર ભજીયો બનાવ્યો તમારે તો કેવું પડે શું કેવું અને બધી વસ્તુ મારી સારી બને છે ને અરે જોરદાર બનાવો છો તમારે જેવું તો કોઈ ગામમાં ભજીયો ના બનાવે બરાબર ખાધો છે એકલો એકલો પણ ફૂટી નહીં કરવાનો છો અમને હજુ ખબર નહીં યાર હલો ભાભી હારું. આમાં કાલ બાર ઓટો મારશું પાછા હા 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 એ હા એ હાલો. આવજો. આવજો હો આજની એ હા બે નહીં આખો નાખો ને એકલો જો એકલા એકલા ખાય છે ને. જબરું પેલું કરી જા આવો મહેશભાઈ આવો આટલા બાટલા બધું ચંગનું સર બધું વાપરું પર શકશું આવો બેહો બોલો આવો એ ભગવાનભાઈ સમ ઉતરેલી કરી જેવું મો કરી છે તો આપણે સારું જ ચાલો અમાર ભાઈ સમ તાર ભર્યું અને આ શું છે આ બધું ખાટલા ને બાટલા વચ્ચે હવે તમને શું કેવું યાર મારે સમ આ ખાટલા નહીં યાર આ જુદારું છે અલ્યા ઘરમાં બે મોણ છે પછી મેં જુદારું ઈ મેં જુદારું પાછું શું થયું આ પેલો ભાગ છે ને એ નો અને આ ભાગ છે મારો સમજો આવું એ જુદારું હતું હજી અને આ- એમાં જેવું ભાવ હા. અઠવાડિયું થયું અન્નનો દોણો નાખે ભજીયો બનાવે ચા બનાવે અનેક અનેક ખોરાકો કરે નવા નવા પણ જો એ અન્નનો દોણો આલે તો મને એમથી તમારે શું વખત હતા તે આવું જુદારું અને પૂરે કરાવ્યું એમ તો કયો એમની તો ના થાય ને આપણા ગામના નહીં પેલા 14 બે જણા એમને અલ્યા પેલા સોમભાઈ ના રે અને જુદું તો કરાવ્યું ને ભાઈ 8 મહિનોથી હું ખાધા ખોરાકી 11,000 રૂપિયા આલું છું દર મહિનાના 11,000 રૂપિયા
અને એમાંય પાછું જુદું કરાવ્યું આ ભાગલા એમને પડાયા પછી. પણ તમે ખબર તો છો આખા ગામના 14 છે એવા તો આપણે ઘેરું લેવા કે હવા દઈએ. પણ ભાઈ મને નથી જોન ને અને હું તો હવે શું આ જિંદગીથી જ મહેશભાઈ કંટાળી ગયું. ના ખાવાનો ખોરાક હવે નહીં બનાવી શકતો, નહીં રોધી શકાતું. રોજ આવે, રોજ ગોટા ખાય, ચા બનાવે અને હું એ ભૂખ્યો મરું. બરોબર, એટલે હું તો જિંદગીથી કંટાળી ગયું છું. હવે મારા જીવન જીવવું જ નહીં. આ હું કેનાલો પરિણામ હોય ને ભાઈ મરી જવું હું મારા હવે. એટલે ભાઈ એવું ના હોય, જિંદગીથી હારી ના જવાય. આવા સુખ દુઃખ તો આવી જાય. અને આ તમારા મોટામાં મોટી ભૂલ આ લોકોની વાતો વાપરી અને તમે આ પણ તમારા ભર્યા તમે ભરમાઈ ગયા. જો ચિંતા ના કરશો, પણ રસ્તો કોક કરી હેરો કાઢી. ભાઈ હું હાવ કોઈ ચિંતા ના કરશો, કોક કરી હેરો. બરાબર, કોક રસ્તો કાઢવાના પછી. ચોક્કસ. શું કીધું મેં? ચિંતા ના કરશો. અને હું શું કહું છું, હવે આ જુદારું કરીશું બરાબર, પણ ભાભી જો છો આ પેલી પરીની હોમી જોવા ને એ નહીં બધું હોભરસ મેટી થઈને પાઈ. એટલે આ એ તો નજર જ નહીં પડી. આ ખાટલો આડો પડ્યો છે. હા એ આ વચ્ચે આ જુદારું એને જ કરાવ્યું છે. આ વચ્ચે આ બધું સારું, જો હું કોક કરું છું બરાબર, પણ તમારે કશું વચ્ચે બોલવાનું નહીં. ના, ના, હું નહીં બરાબર, બોલું. તમારે રાગ કરી આલું હું. હા એ બરોબર. હો? બરાબર. ચિંતા ના કરતા. હા પણ વપરો રાગ કરવા તો હાલ જ જઉં છું. હા બરોબર બરાબર, બરાબર. તો તમારે સોન મોન બે કશું વચ્ચે ડોકાચું નહીં કરવાનું. હું આ મારો આ હા ના મોટો છોરીને હું જોયા સારું સારું સારું. હો, હા. બબી, ઓ બબી, શું છો? હું છું. ઓહો, આવો મહેશભાઈ, આવો. બેહો. શું બે હો? આ બે હાઈ જેવું તમે તમને કરવાનું મારે તો જવાનું કઈ આવવાનું. બે જગ્યાએ જવાનું, તમારે જો મન હોય તો જવાનું. એમાં કોણ હતું એવું છો? ના ચાલો ને, અમે તો આ બેઠેલી પણ મારે શું કેવું છે, બેહો ને તે. આ તમે પેલો બચારો તૂટેલી ફૂટેલી ખાટલી મૂંગી ને તમે આવા એસકા ઉપર એકો તે ઈયોના લખાણે વળી ચમ. સારું લાગે. ઈયોના લખાણે એવા છે, રોજ ઝઘડ કરે, રોજ બાંધવાનું હોય ને. તમે- એના કરતા શાંતિ થઈ જી મારતો પણ લ્યો. હું શું કહું છું, બેહો બેહો બેહો, વાત કરવી છે. બરે બેહો. હા બેહો, આસ્તરે બેહો. બોલો. મારે તો વાત એવી કરવી છે તો મેં તો કોઈક બીજું વાપરી છે કે તમારા ઘેર બે જણા આવે છે અને બધું રોજ રોજ નવું નવું ખાય છે ને એવા ભૂખે મરી આવું ચાલતું હોય છે. તે એ તો ઈયોના લખાણે ભૂખ્યામાં પેલા કાનુકા કે ને આવી છે. તે આયા જતા આવતા જતા હોય તો એને ખવડાવવું ના પડે. આયા જતા હોય કોક બનાવતો હોય. પણ રોજ રોજ ના હોય ને તમારે તમે આયા એટલે ચા બનાવી તો તમે પીવડાવી પડે. એટલે એવું કોક દિવસ આવી અને રોજ પાછા એ તો આવી છે એમ નથી કે મારી ખબર લેવા આવી છે એમ કહેતા હોય છે. તે રોજ ઓટો મારતા હોય છે. આ તમારા મોટામાં મોટી ભૂલ આ તે તમને ખબર છે ને કેવા છે આખા ગામમાં. ના મને તો કોઈ ખબર નહીં છે. તમે આજકાલ પહેરી ના આવ્યો પણ અમે તો આખી જિંદગી થી ઓળખીએ છીએ. આખું ગામ ઓળખે છે, અમે નહીં. એવું છે શું થયું અને તે તો બસ આખા ગામમાં આવું જ કરે છે, કોઈ રાગ નહીં લાવવા દેતા હું વાત કરો છો? તારા. અને તમે ભરમાઈ ગયો. પણ એ તો અમારા ઝઘડામાં અમે સોડામાં આવ્યા હતા વળી. અમારો ઝઘડો તો જાતે થતો તો રોજ થતો હતો. રોજ થતું હતું તારા ભેગું રહેવાતું હતું ને એવા આવતા જતા થયા એટલે તમારે જુદું થઈ ગયું. તે ઓને મને મારી હતી. પછી મેં કીધું પોલીસ કેસ કરવા જવું. તે એ કે પોલીસ કેસ ના કરશો કે હું શું ન કે હું ખાધા ખરાબી આપી દેવડાવું. મેં કીધું તમે પોલીસ કેસ કર્યા વગર તમે ઘેર બેઠા બેઠા ખાધા ખોરાકી લેવી એ સારું. ભાઈ ખાધા ખોરાક માં તો એક ઘરમાં કોઈ બે ભાગ ના પડો એ તો ભાઈ તમારે તો જવું પડે પછી કે એના ઘરમાં વગર ના હોય તમારું. એ એવું ખબર કોણે કીધું પડે પાછું? એ તો સારું કહેવાય તે નવરાવરો કેસ કરશે તો મારા જ ઘર પર છે તો હું ખાધા ખોરાકી આલું એવું હોય? તાર ખબર નથી. તો હું હલવાઈ જઉં ને મહેશભાઈ? તાર હલવાઈ જ જો ને. બોલો શું કરવાનું છે કે હેરો. શું કરીએ કે તમે? ખબર નથી મહેશભાઈ. મને તો હવે બોલો. શું ખબર નથી ખબર ભાભી! ખબર ઓ આપી ભાભી! બોલશો ને બોલે ઓ ભાભી! બોલે વગર તો જ બોલે વગર તો જ ઘરમાં કોઈ જોશે એટલે ખબર પડશે. કોઈ દેખાતું નહીં સુંભા. સુંભા? કોઈ દેખાતું નહીં લે આજ તો. આ લાગે દિવસ ફેલ જનારું થયો છે. આજ કશું ચાય નહીં મળે, કોઈ નાસ્તો બાસ્તો નહીં. લે સુંભા. આજ કોઈ મેર પડે એવું નહીં ભાભીને તો. અલ્યા ચા બાય નહીં મળે, તો નાસ્તો બાસ્તો નહીં મળે. આ તો એમને એમ જવાનું આવ્યું થયું છે. કોઈ દેખાતું નહીં. સુંભા, 8 મહિને આપણે જો. જોયું ખાવાનું મળતું હતું, જોયું? આ ચા નાસ્તો ને પાણી ને બધું ફોન તો જે આજે. કહીએ બનાવી દેતો હતો. આહા કેવી ફોર્મ મારી છે. હા આપણે લીલા લેર મજા આવતી હતી ભાઈ. આહા અમે બેને ભેગા જ થવા નહીં દેવાનો. ફોન છે ને હવે ધોકો ઉજવણી કરી. જોયો અમનો નાટક તે જોયો.
સાચી વાત છે. આવો તમે તાર આવો તમારું સ્વાગત કરું. ગામમાં આવું ને આવું થાય ને તો આપણે કોઈ એ લેર પણ લાલવા ભાઈ આવું ને આવું ગામમાં એક બે મળી જાય ને તો મજા આવી જાય ભાઈ આપણને તો ઘેર વધો બધો પછી કશું નહીં આવે ને મફતનું ખાવા પીવાનું તાગર ધીંગા કરવાનું. આ તો ભાભી કોઈ દેખાતું નહીં. યાર ઘરમાં હશું તો મારી ભાભી ચૂલા બુલા જોડે ચા બા મીકતો હોય તો ચક્કર તો મારી યાર ઘરમાં. તૈયાર જ છે આજ તો. વજ્જો. જોયું તમે જોયું ને હવે જોઈ મહેશભાઈ તમે ના આવ્યા તો જબરું ખોટું થઈ ગયું હતું આ આટલા ઘર ભાગી તૂટે ને તમારું. સાચી વાત છે. ભાઈ તું આજે આવ્યો? સોડશો નહીં, આજે સોડશો નહીં. હેરો 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 આવા તો દ્યો ઈ. એ તો આવશે તું. ના ઈ આવો તો એકદમ મજા જેરો હોય કાં જ આપું તમને હાર તો એવું એટલે કરો. હવે શાંતિથી હાર આજ તો હું છું, આજ તો એમની દશા જ છે. બરાબર ગભરાશે ને બેઠો. અરે ભાભી ઓ આવો ભાભી આવો તમનું છે ભાભી? આવો તમારી યોસ કીધું આવો 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 લે આ, પડી લે ગઈ. આ. આવો બહુ બચ્ચા લે, કાઢ્યા તમે હતા. મારો છો, લે. લે, તમે મારો છો. લે, તમે મારો છો, લે. મેથી લે, પાકા આવો. અરે, તમે મારો છો, એ કેમ કરે આ? બહુ બચ્ચા. લે, બહુ તમે બચ્ચા મારો છો. તારા ઘરમાં બચ્ચા કાઢ્યા. ભાઈ, જોયું ને હા બે બિલાડીઓના ઝઘડામાં વચ્ચે ઓદરો ફાઈ ગયું જોયું ને મિત્રો તમે તે આવી કોઈની વાતોમાં આવવાનું નહીં અને ઓવા વાતમાં કોઈની વાતમાં આવીને પોતાનો સંબંધ બગાડવો નહીં અને ખાસ કરીને પતિ પત્ની હો તો જેવું અમારા વિડીયોમાં બની છે એવું તમારા કદી કાંઈ બને નહીં. તો મિત્રો અમારો વિડીયો તમને જુઓ ગમતો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અને ફેમિલી હોય ને તો મારા જેવું પાછા જોડતા નહીં નકર છે ને પોલીસ કેસ થશે પાછું